ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીબા વાળા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। આ વખતે પદ્મિનીબા વાળા સામે હની ટ્રેપનો ગુનો દાખલ થયો છે। પદ્મિનીબા વાળા અને તેમના દીકરા પર હની ટ્રેપનો ગુનો નોંધવામાં આવ્યો છે। પદ્મિનીબા વાળા સામે આ ગંભીર આક્ષેપ લાગ્યો છે, ત્યારે તેમણે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે। ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીબા વાળા વિવાદમાં આવ્યા છે। પદ્મિનીબા અને તેમના દીકરા વિરુદ્ધ દાખલ થયો છે ગુનો। પદ્મિનીબા અને તેમના દીકરા વિરુદ્ધ હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે પદ્મિનીબા વાળાએ સ્પષ્ટતા કરી છે। અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી। બરાબર, ઈ બેન ત્યાં ગયા હતા। ઈ બેન કઈક એના ન્યાય માટે અને એક એના પરિવારનું એ બધું કરવા અને આ ભાઈનું પણ બધું કહેવા ગયા હતા। અને ઈ ન્યૂઝ મારફતે મને બોલાવવામાં આવી। પછી હું ત્યાં ગઈ, પછી બેનની મેં રજૂઆત સાંભળી। મેં બેનને એવું કીધું, મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે, એટલે મેં કીધું ઈ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે। તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેનો દીકરીઓના પ્રશ્ન સોલ્વ કર્યા છે, ઘરે જઈને સોલ્વ કર્યા છે, અને મારી આખી ટીમે છે, અને મારી પાસે પ્રૂફ પુરાવા છે। તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ? ઘરે અમે શાંતિથી અમે વાતાવરણ અને જો થોડોક ઠપકો આપી અમે અને થોડું કહીએ ખરા, તો અમારું એક એવું હતું। ઈ ભાઈને ફોન કર્યો, ભાઈએ ના આવ્યા। ભાઈ એમ કીધું હું નહીં આવું, આપ લોકો અહીંયા આવો। બરાબર, અમે અહીંયા આવ્યા, ગોંડલ આવ્યા, તો ભાઈ એવું કીધું કે આપણે આપણા ઘરે બેસીને વાત કરીએ। મેં કીધું ઓકે, કઈ વાંધો નહીં। ભાઈને અમે બધું દેખાડ્યું। મેં કીધું ભાઈ આ શું છે, તમે શું જોવો છો, મારે જોવડાવવું છે। અને અમારું એક પેલો તો એવું જ હતું કે ઈ ભાઈને અમારે ખુલ્લા પાડવા હતા કે કોઈ પણ જોવડાવવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને